સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટની સામે આજે સવારે આગની ઘટના બનતા દોડધામ મચી હતી। માર્કેટની સામે આવેલા ફ્રૂટ પેકેજિંગના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી। સુરત શહેરના વ્યસ્ત ગણાતા સહારા દરવાજા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટની સામે સવારે આગની ઘટના બનતા દોડધામ મચી। માર્કેટની સામે આવેલા ફ્રૂટ પેકેજિંગના એક ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થયો। સરદાર માર્કેટની સામે ફ્રૂટ માર્કેટની નજીક બે દુકાનોને જોડીને મોટું ગોડાઉન આવેલું છે। આ ગોડાઉનમાં ફ્રૂટ પેકેટ કરવા માટેના પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના કેરેટનો મોટો જથ્થો સંગ્રહિત હતો। વહેલી સવારે અચાનક આગ લાગી। જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જેનાથી તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। પ્રાથમિક અંદાજ મુજબ ગોડાઉનમાં રહેલો 70% જેટલો સામાન બળીને ખાખ થઈ ગયો છે। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાય છે।